મારો ગુજારો સાફ સફાઈ કરીને ચલવું છું, અમારો કોઈ સારો નહીં। મૂળ સાબરકાંઠા અને હાલ અમદાવાદમાં સરકારી આવાસમાં રહેતા અને મહિને માંડ 12,000 રૂપિયા કમાતા યુવાનને મળી છે 36 કરોડ રૂપિયાની નોટિસ। ઇન્કમટેક્સ વિભાગે જીતેશ મકવાણા નામના યુવાનને 36 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે। જીતેશ મકવાણાનું મૂળ વતન ઈડર તાલુકાનું રતનપર ગામ છે, જ્યાં આઈટી વિભાગની આ નોટિસ આવી હતી। જો કે આ નોટિસ મળતા જ જીતેશ સહિત સમગ્ર પરિવાર ચિંતામાં મુકાઈ ગયો। અમારો કોઈ સારો નહીં ઘરે કશું દે એટલા માટે અમે અમદાવાદ આવ્યા છીએ। તમે ભારે રહીએ છીએ, અમે કે ઘરનું પૂરું થાય એટલા માટે અમે અમદાવાદ આવ્યા હતા કમાવા માટે, પણ આવી નોટિસ આવી છે એટલે અમે શું કરીએ, કોને કહીએ? અમારું કોઈ નહીં હાલ તો। આટલા બધા રૂપિયા શોથી લાભવાના અમારો? અમે તો કદી જિંદગીમાં જોયા નહીં, પણ આવી નોટિસ આવી છે અમારા ઘરે। કદી હારા હરકા કપડા નહીં પહેર્યા, આ પૈસા હોત તો ના પહેરત। આટલા બધા શું કામ આવત? બસ અમને નાઈ મળવો જોઈએ મારા ઘરવાળાને, બસ મારે કશું નહીં કહેવું। આ સમસ્યાના ઉકેલ માટે પહેલા પોલીસ મથકનો ધક્કો ખાધો, ત્યારબાદ આવકવેરા વિભાગની કચેરીએ જઈને તપાસ કરી, પરંતુ અધિકારીઓએ જવાબ આપ્યો કે રૂપિયા તો ભરવા જ પડશે। હકીકતમાં જીતેશ મકવાણાના નામે એક જીએસટી નંબર બનેલો છે, જેના આધારે આવકવેરા વિભાગે આ કાર્યવાહી કરી છે। એટલે જીતેશ જીએસટી વિભાગની કચેરીએ પણ દોડતો ગયો, પરંતુ ત્યાં પણ એક જ જવાબ મળ્યો કે રૂપિયા તો ભરવા પડશે। ત્યારબાદ અહીંથી જ સાયબર ક્રાઇમમાં જવાની સલાહ મળતા જીતેશે ત્યાં પણ ધક્કો ખાધો, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। જીતેશને બધી જ જગ્યાએ ગોળ ગોળ જવાબ મળી રહ્યો છે। પોલીસ સ્ટેશન ગયો તો પોલીસવાળા કહે કે આ તો અમારે લેવડ દેવડ ના હોય, કે આ તો તમારે ઇન્કમટેક્સમાં જવું પડશે। ઇન્કમટેક્સમાં એક અંકલ હતા, એ કે જીતેશભાઈ તમારું નામ? કીધું હા જીતેશભાઈ મારું નામ। કે તમારે જીએસટી નંબર છે, તમારે પૈસા ભરવા જ પડશે એમ કહેતા હતા મને। પણ મેં કીધું મારી તો સેલરી 12,000 રૂપિયા, હું કરી રીતના પૈસા ભરી શકીશ?